તો એમ જ કહું કે દીકરી છે ને બાપુ, દીકરી હોય, પત્ની હોય, માં હોય કે બેન હોય, એને બાપુ હાચવી લેજો, એક લક્ષ્મીનો અવતાર છે. બીજી વાત કે પુરુષ હોય, પુરુષ બાપુ બે દી બહાર ગામ જાય ને એટલે એને કીડીયું સડે, હવા લો ઘરે જવું, ઘરે જવું. દીકરી બાપુ એક અદ્ભુત પાત્ર છે કે 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને તેથી દીકરી હરફ કાંચળી ઉતારીને યોજાની વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. અને જેના પારકા હોય પોતાના કરે એ બાજુ એને જિંદગીમાં ઓછીકું ન રાખ્યું હોય એનો બાપ બાપુ અહીંયા પરણાવી દે એટલે પારકા પોતાના કરી નાખે અને પોતાના હોય એના બાપુ નજર ન કરે કે ભલે ઈવડે બધા મોજ કરે, બાપુ એને દીકરી કહેવાય. આ તો 2 દી નો થયા ને ભાઈ હાલો ઘરે, હાલો પણ તમે ઘરે જ પોહાવ, બહાર જાય હાલો એમ જ નથી, કોઈ રાખે જ નહીં. ભલામણ તમને ગમે જ નહીં. મુદ્દો મારો ઈ છે, હું એમ કહેવા માંગુ છું કે આ દીકરીઓનું પારકા પોતા